કિનારે સુંદર ગુફા છે, અતિ રમણીય છે, એકદમ ફૂલોની સુગંધ આવી રહી છે, પુણ્યથી ભરેલો છે. કારણ કે એ સ્થાન પર બેસીને ભગવાન શિવજીએ તપ કર્યું હતું. જે સ્થાન પર ભગવાન મહાદેવે ત્રીજું નેત્ર ખોલીને કામને બાળીને ભસ્મ કર્યું હતું એ જ સ્થાન છે. નારદજીની એ સુરતા નથી કે આ સ્થાન ભગવાન શિવજીની તપસ્થલી છે. નારદજી એ વસ્તુથી વાકેફ નથી. નારદજી એ પવિત્ર સ્થાન પર બેઠા છે. કારણ કે ભૂમિનો એક અલગ મહિમા હોય છે. કોઈ સ્થાન પર કોઈ ભૂમિ પર આપણે તપ કરવા બેસીએ તો મનને એકાગ્ર કરવું ન પડે, એ આપોઆપ મન એકાગ્ર થવા લાગે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય, આપણા ઘરમાં મંદિર છે તો પછી ગામના મંદિર જવાની શું જરૂર છે? પણ ઘરના મંદિરના વાતાવરણમાં દિવ્યતા હોય છે, એના કરતાં અઢળક દિવ્યતા આપણા ગામના દેવાલય શિવાલયમાં હોય છે. કારણ કે સ્થાનનો એક મહિમા હોય છે. એ જગ્યાએ માણસોએ અનેકે સ્તુતિ કરી હોય, ભગવાનની પૂજા કરી હોય, તપથી ભરપૂર પુણ્ય આપનારું સ્થાન હોય છે. તેથી માણસે મંદિરે જવું જોઈએ, દેવાલયે જવું જોઈએ, શિવાલયે જવું જોઈએ, ગામની અંદર જે મંદિરો હોય ત્યાં જવું જોઈએ. સવારમાં થોડા વહેલા ઊભા થઈ જશે, એટલી આપણને સકારાત્મક ઉર્જા મળે, એવી માનસિક શાંતિ મળે. આ તો ઉઠ્યો નથી, નાયો નથી, કપડાં પહેર્યા ન પહેર્યા, મોઢામાં માવો નાખ્યો નથી, ડેલી બાર પિચકારી કરી નથી. આને જીવન ન કહેવાય. આ જીવન બહુ ગંદુ જીવન કહેવાય છે. સવારમાં સ્નાન કરી લઈએ, પવિત્ર વસ્ત્રોને ધારણ કરીએ, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરીએ, અથવા આપણે જે સંપ્રદાયમાં માનતા હોય સંપ્રદાયનું તિલક કરીએ, ભગવાનને આગળ થોડી સ્તુતિ પ્રાર્થના કરીએ, થોડી માળા કરીએ, અને પછી ઉર્જા સાથે આપણે ગામના શિવાલયે જઈએ, ગામના દેવાલયે જઈએ, રામજી મંદિર જઈએ, કૃષ્ણ મંદિર જઈએ, હવેલીએ જઈએ, અને જે ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય તો ત્યાં પણ જઈએ. બધા જ મંદિરો જવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય. સ્થાનનો બહુ જ મહિમા છે. અનુભવ તો કરજો. ઘણા વડીલોને મેં જોયા છે આ રીતે એની જીવનશૈલી છે. એટલું જ નહીં, ઘણા બધા હિમાલયની અંદર તીર્થો છે. હિમાલયમાં આપણે અનેક વર્ષો સુધી રોકાઈએ ને તો પણ હિમાલય પહાડના તીર્થોને પૂર્ણ રીતે માણી ન શકીએ. આટલા તીર્થો હિમાલય પહાડમાં છે. અગણિત ભગવાન મહાદેવના શિવાલયો છે, અગણિત શિવસ્થાનો છે, અનેક દેવી દેવતાઓના સ્થાન છે. પૂરો હિમાલય પહાડ દેવતાઓથી ભરપૂર ભરેલો છે. એ છે હિમાલય પહાડ. અને હિમાલય પહાડ પર રહેવાનો જેને અવસર મળે તેનો અહોભાગ્ય છે. તેથી હિમાલય પહાડ એ દેવતાઓની ભૂમિ છે. હિમાલય પહાડમાં સૌને રહેવાનો અવસર ન મળે. બહુ જ ભાગ્યશાળી જીવ હોય તેને હિમાલય પહાડમાં રહે છે. અનેક એવા ગામ છે. એક ગામ જોગડનું ગામ છે. આખું ગામની અંદર બધા જોગી જ રહે છે, બધા બાવા જ રહે, સંન્યાસીઓ સાધુઓ જ રહે, અન્ય કોઈ સંસારી ન રહે. જોગડ જ છે. આખું જોગીઓનું ગામ છે. આવા અનેક સંતો મહાપુરુષો હિમાલય પહાડમાં રહે છે. જ્યારે પહેલાં ભણવા જતો હતો ત્યારે ઉત્તરકાશીમાં મારે ઘણા દિવસો સુધી રોકાવાનું થયું. ત્યારે ત્યાં અમારે 103 વર્ષના શિવાનંદ ભારતી હતા. એમને પ્લેન ધરતી જોઈ જ નહોતી, સીધી ધરતી તેને નથી જોઈ. પૂરું જીવન હિમાલય પહાડમાં તેને વિતાવ્યું. તેની સાથે હું રહેતો હતો. 10 વર્ષની ઉંમર. હવે 60-65 આપણે થાકી જઈએ છીએ. 100 વર્ષે તો માણસ ઊભો થઈ શકતો નથી. પણ આ સાધુ હિમાલય પહાડમાં જેને પોતાનું જીવન વિતાવ્યું છે, અને પછી સવારમાં ગંગા નદીમાં સ્નાન કરવા પણ જાય. એટલા વહેલા ઊભા થઈને. અને હિમાલય પહાડ અને ગંગાનું પાણી એટલે કેટલું, ગંગાજલ કેટલું ઠંડુ હોય છે, બેહદ ઠંડુ હોય. આપણે આંગળી પણ ન બોળી શકીએ, એ ડૂબકી મારે. કેવા બધા સાધુઓ છે. આઈએ 2 પંક્તિમાં માતા ગંગાને યાદ કરીએ ભાવથી અને આદરથી. मन ही मन माँ गंगा को याद करो,
ભક્ત ઉધારા ત્રિભુવન તારિણી જય જય ગંગે ત્રિભુવન તારિણી જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે સરિતારા ભક્ત ઉધારા સુર સરિતારા ભક્ત ઉધારા ત્રિભુવન તારિણી જય જય ગંગે ત્રિભુવન તારિણી જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે નમામિ ગંગે હે મા ગંગા હે ભાગીરથી જય સુરત. ગંગા સ્નાન કરવાથી તો પુણ્ય મળે. માતા ગંગાને યાદ કરવા માત્રથી માણસનું મંગળ નહીં સર્વ મંગળ. નમામિ ગંગે તવ પાદ પંકજમ હે મા હે મા હે મા હે મા. સુરાસુરે ગંગી દિવ્ય રૂપ હે મા. શ્રી ગંગા મૈયા હે મા ભાગીરથી નમામિ ગંગે તવ પાદહરણી જગતહારિણી હે મા મંદાકિની જટા વિહારિણી ભવતારિણી શિવપ્રિયા ભવપ્રિયા હે મા ગંગા જગતદાત્રી હે મા ગંગા ભાગીરથીએ હે મા ગંગા ક્યારેક અવસર મળે મહાદેવને ગંગાજલથી અભિષેક કરજો. જો શિવ ગંગા જલ ચડાવા સદા હર હર ગંગે હર હર ગંગે હર હર જો શિવ ગંગા જલ ચડાવા જો શિવ ગંગા જલ ચડાવા સાયુજ મોતી વો નર પાવા સાયુજ મોતી વો નર પાવા. બ્રહ્માજીએ નારદજીને અભિષેકનો મહિમા સમજાવ્યો કે જલથી અભિષેક કરો, દૂધથી અભિષેક કરો, ફળોના રસથી અભિષેક કરો, મધથી અભિષેક કરો, શેરડીના રસથી અભિષેક કરો, પંચામૃતથી અભિષેક કરો, શર્કરા મિશ્રિત દૂધથી અભિષેક કરો. આ બધી જ વાતો બ્રહ્માજીએ નારદજીને કહી. આટલા અભિષેકની પરંપરા શિવપુરાણમાં છે કે કેવો અભિષેક કરવાથી કેવું ફળ મળે છે એનું બધું જ વર્ણન શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. અને પછી નારદજી એમ કહ્યું, બ્રહ્માજી એમ કહ્યું કે નારદજી આ બધા અભિષેક તમે ન કરી શકો તો મહાદેવને ગંગાજળ ચડાવવાથી બધા જ અભિષેક કરવાનું પુણ્ય મળે છે. અને ભગવાનને ચંદન ચડાવો ને એમાં પણ ગંગાજળ મિશ્રિત ચંદન હોવું જોઈએ. ભગવાન શિવની પૂજામાં પણ ગંગાજળ હોવું જરૂરી છે. ગંગાજળ વગર કોઈ શિવ પૂજા નથી. એટલે કહ્યું જો શિવ ગંગાજળ ચડાવવા એ રામચરિત માનસની ચોપાઈ છે. સાયુજ્ય મુક્તિ હો નર પાવા. તુલસી બોલે છે
जो शिव गंगा जल चढ़ावा, जो शिव गंगा जल चढ़ावा, सायुज मुक्ति पुनर्भावा, सायुज मुक्ति पुनर्भावा। हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे, नमामि गंगे जय जय गंगे, नमामि गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे। માં ગંગામાં સ્નાન કરવાથી તો મનુષ્યને પવિત્રતા મળે છે. માતા ગંગાનું સ્મરણ કરવા માત્રથી મંગલ નહીં સર્વ મંગલ થાય છે. મહાદેવે સ્વયં ગંગાજીને કહ્યું કે હે ગંગા, જે કોઈ મનુષ્ય મને આપના નામથી સંબોધિત કરશે એના પરિવારમાં પારાવાર પ્રેમ સર્જન થશે. પરિવાર તેને જ કહેવાય ને કે જે પરિવારમાં પારાવાર પ્રેમ હોય એને જ પરિવાર કહેવાય. જે કોઈ મારા સન્મુખ આવીને હે ગંગેશ્વર, હે ગંગનાથ, હે ગંગધારી, હે શીશ ગંગધારી, ગંગા તારું નામ જોડીને મને કોઈ સંબોધન કરશે તેના પરિવારમાં પારાવાર પ્રેમ થશે, એકબીજા પ્રત્યે એકબીજાનો આદર થશે. તેથી ક્યારેક મહાદેવના દર્શન કરવા જતા હોય ત્યારે મહાદેવને સન્મુખ ગંગાજીને યાદ કરો. અને એની પૂજા કરીએ પહેલાં પણ ગંગાજીને યાદ કરવા પડે છે. આપણા સૌનું જીવન છે મા ગંગા. માતા ગંગા આપણા સૌનું પ્રાણ છે, આપણી સનાતન સંસ્કૃતિની ધારા છે. ગંગાજી આપણા માટે પ્રણમ્ય છે. કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં જેને ગંગા પ્રત્યે કોઈ ભાવ નથી તેને ભારતમાં રહેવાનો અધિકાર પણ નથી. જેના હૃદયમાં માતા ગંગા પ્રત્યે કોઈ આદર નથી. આપણા જીવનનો છેલ્લો શ્વાસ પણ ગંગા માતા સાથે જ જતો હોય છે. મુખમાં ગંગાજળ જ હોય છે. તેથી યાદ રાખવું કે જ્યારે ભગવાન મહાદેવને ચંદન ચડાવીએ તો તેની અંદર ગંગાજળ મિશ્રિત ચંદન, ભગવાન શિવજીને જલાભિષેક કરીએ ગંગાજળ મિશ્રિત જલ અર્પણ કરે. શિવની પૂજામાં ગંગાજળ આવશ્યક છે. તેથી માતા ગંગાને યાદ કરવા માત્રથી મંગલ નહીં સર્વ મંગલ થાય. તુલસીનું વચન છે રામચરિત માનસ. ભૂપ ભગીરથ સુરસરિયાની, ભૂપ ભગીરથ સુરસરિયાની, સુમિરત સકલ સુમંગલ ગાની, સુમિરત સકલ સુમંગલ ગાની. હર હર ગંગે જય જય ગંગે, હર હર ગંગે જય જય ગંગે, નમામિ ગંગે જય જય ગંગે, નમામિ ગંગે જય જય ગંગે. હર હર મા ગંગે, જય જય મા ગંગે. માતા ગંગાનું સ્મરણ કરવા માત્રથી માણસને પુણ્યની પ્રાપ્તિ થાય. શિવદાયિની મા ગંગે, જગતદાયિની મા ગંગે, કરુણામયી મા ગંગે, બહુપ્રિય મા ગંગે, અનંત જન્મ તારણી મા ગંગે, કાલહરણી મા ગંગે, હે ભાગીરથી, હે મા ગંગે. સૂર્ય સરિધારા ભક્ત ઉધારા, સૂર્ય સરિધારા ભક્ત ઉધારા, ત્રિભુવન તારણી જય જય ગંગે, ત્રિભુવન તારણી જય જય ગંગે.
હિમાલય પહાડની ગંગા, સુંદર હિમાલય પહાડના સુંદર વૃક્ષો, ઘનઘોર જંગલ, પક્ષીઓનો કલરવ, ગંગાના તટ પર સુંદર ગુફા. નારદજી ત્યાં તપ કરવા બેસે છે. નારદજી તપ કરવા બેઠા એટલે તરત ધ્યાન લાગી ગયું, કારણ કે ભૂમિનો પ્રભાવ હતો. એ સ્થાન પર બેસીને ભગવાન મહાદેવજીએ તપ કર્યું હતું. વિચારોના ચક્રો બધા શાંત થયા. ચક્રે મુનિ સમાધિ. નારદજી સમાધિ લગાવી. સમાધિનો અર્થ થાય છે બુદ્ધિનો સંપૂર્ણ વિશ્રામ. બુદ્ધિ સાથે કોઈ કાર્યક્રમ નહીં, એને સમાધિ કહેવાય છે. કોઈ ચલ કપટ નહીં, બુદ્ધિના માધ્યમથી કોઈ વિચારોનો તરંગ નહીં, એને કહેવાય સમાધિ. બધા ચક્રો નારદજી શાંત કર્યા છે. નારદજી સમાધિમાં બેઠા છે. ચક્રે મુનિ સમાધિ. નારદજી સમાધિ લગાવી છે. ત્વમહં બ્રહ્મેતિ યત્ર વિજ્ઞાનં ભવતિ બ્રહ્મ સાક્ષાત્કાર કરમ દ્વિજા. સાક્ષાત્કાર કરમ દ્વિજા. નારદજીએ સ્વનો સાક્ષાત્કાર કર્યો છે. નારદજીની સમાધિથી ઇન્દ્ર વિચલિત બની ગયા કે નારદજીનું એટલું મોટું તપ, દેવતાઓ ઋષિમુનિઓ જયજયકાર કરવા લાગે છે. નારદજીના તપમાં વિક્ષેપ કરવા માટે ઇન્દ્રદેવે પોતાના મિત્ર કામદેવને મોકલ્યા છે અને નારદજી ઉપર ઘણા બધો પ્રયોગો થયા છે. પણ કામદેવને યાદ આવ્યું કે આ સ્થાન ઉપર બેસીને મહાદેવજીએ તપ કર્યો હતો અને આ ભૂમિને મહાદેવજીએ જ વરદાન આપ્યું છે કે આ સ્થાનો પર બેસીને કોઈ તપ કરે તેના પર કામનો કોઈ પ્રભાવ નહીં પડે, એમને તુરંત સમાધિ લાગી જશે. તેથી ભગવાન મહાદેવના તપથી વિભૂષિત થયેલી આ ધરા છે. અમરાપુર કેમ ભાગશાળી? તો કે ભગવદગીરીની તપસ્યા છે, મહાપુરુષોનું સાનિધ્ય છે અને ઘણા ગામ પહેલેથી જ ભાગશાળી હોય છે. એવા મહાન મહાન પુરુષો ગામની અંદર અવતરિત થયા હોય છે, ગામને હંમેશા અમર બનાવતા છે. આપણા ગામનું નામ જ અમરાપુર છે. અમર બનાવવાની વાત જ ક્યાં, એ ગામ જ અમરાપુર છે. તો આ સ્થાન ઉપર બેસીને શિવજીએ તપ કર્યું, એટલે શિવજીની તપસ્થલી હતી. નારદજી તે સ્થાન બેસીને તપ કરતા હતા, તેથી કામદેવ પરાજિત થયા, જતા રહ્યા. એટલે ઋષિ મુનિ દેવતાઓને ખબર પડે કે નારદજી તો કામ ઉપર વિજય મેળવ્યો છે. એટલે દેવતાઓએ તો બહુ જય જયકાર કર્યો, ઋષિ મુનિઓ જય જયકાર કર્યો કરે. નારદજી તો શિવ તુલ્ય તપસ્વી છે, એટલું તપ તો શિવ વગર કોણ કરી શકે છે? નારદજી પોતાના તપમાંથી જાગે છે, ઉઠે છે. દેવતાઓ ઋષિ મુનિઓ જય જયકાર કરવા લાગે છે. એ નારદજી મહાદેવની પાસે જાય છે અને મહાદેવની પાસે જઈને પોતાના સ્વના વખાણ કરવા લાગે, પોતાના જ વખાણ કરવા લાગે છે. શિવજી બધું સાંભળી લીધું છે. મહાદેવજી મૌન રહે છે. મેં તપ કર્યું છે, દેવતાઓ મારી જય જયકાર કરે, ઋષિ મુનિઓ મારી જય જયકાર કરે છે અને એવું કહે છે કે તમારે જેવું તપ મેં કર્યું છે, આપના જેવું કોઈ તપ કરી ન શકે, પણ મને અવસર મળ્યો છે આપના જેવું તપ કરવાનો. આવું નારદજી ખૂબ પોતાની વખાણ કર્યા છે, પોતાની પ્રશંસા કરી છે. હવે નારદજી પોતાનું બોલવાનું બંધ કરે છે અને ભગવાન મહાદેવ બોલે છે. નારદજીનું કેટલું સુંદર સંબોધન કરે છે. શિવજી કેટલું સરસ બોલે છે, હે તાત, હે નારદ. તાત શબ્દનો અર્થ છે પિતા તુલ્ય, સદગુરુ તુલ્ય, મૂર્ધન્ય, પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ, તેને તાત કહેવાય. પ્રાતકાલ જેમનું નામ લેવાથી આપણો દિવસ મંગલમય વીતે એમને તાત કહેવાય. જેને તેને તાત શબ્દથી સંબોધિત ન કરે, જેને તેને કર્ણની ઉપમા ન અપાય, જેને તેને ભીષ્મની ઉપમા ન અપાય, ભગીરથની ઉપમા ન અપાય, એક જ થાય દુનિયામાં, બીજા એના જેવા ન થાય. એટલે ખોટી કોઈને ઉપમા આવી આપવી જોઈએ નહીં આપણે. તેથી નારદજી ને ભગવાન શિવ કહે છે, હે તાત, હે નારદ. હે તાત નારદ પ્રાજ્ઞ. નારદજી તમે ધન્ય છો, તમારી વાત મેં સાંભળી, મને બહુ જ ગમ્યું. આટલું મોટું તપ તમે કર્યું છે, આપ જેવા તપસ્વી કોણ હોઈ શકે છે? પણ નારદજી, હવે એક વાત તમે ગાંઠ મારીને સાંભળી લેજો કે આ તપની વાત કોઈને કરશો નહીં.
હરેર અગ્રે વિશેષતઃ, વિશેષ કરીને હરિની સામે આ તમારે તમારા તપનું વર્ણન કરવાની જરૂર નથી. હવે તમે મૌન થઈ જાઓ. હવે બીજા કોઈને કહેવાની જરૂર નથી. તપ તમારા માટે પુણ્ય આપનારું છે, તપ તમારા માટે સુખ આપનારું છે. તમે બીજાને કહેતા ફરશો તો ધીરે ધીરે તમારું પુણ્ય ઓછું થતું જશે. તેથી નારદજી, મને જો પૂછો તો પૂછો મનો અપી, મને જો તમે પૂછો તો નારદજી એમ કહું છું કે આ વાતને ગોપ્ય રાખજો. તમે કોઈને કહેશો નહીં. આવું મહાદેવ બોલ્યા છે, મને જો પૂછો તો પૂછો. પૂછ મનોપીન બ્રૂયા. હે નારદજી, સાંભળો તમે, બ્રૂયા. આ વાતને ગોપનીય રાખજો. પોતાનું સ્વવૃત્તાંત કોઈને કહેવું નહીં. આપણા જીવનની ગુપ્ત રહસ્ય ભરેલી રાજ ભરેલી વાતો જેને તેને કહેવી નહીં. બને ત્યાં સુધી સૌની સામે મૌન રહેવું. તેથી ભગવાને કહ્યું, પોતાનો વૃત્તાંત બીજાને ન સંભળાવો. ભગવાન શિવ બોલ્યા છે, સ્વવૃતમ મે યદુક્ત્વા. કોઈ દિવસ પોતાનો વૃત્તાંત બીજાને યદુકત્વામ, કોઈ દિવસ નહીં. ગોપ્યમ ગોપ્યમ સર્વથા. જેટલી જીવનની વાતો ગોપનીય રાખશો એટલા નારદજી તમે ખૂબ આનંદમાં રહેશો. જીવનને જો ખુલ્લું કરવામાં આવશે તો તમારો આનંદ હણાઈ જશે. તેથી આપણે પણ આપણા જીવનમાં સૌએ યાદ રાખવાનું છે, આપણા જીવનની રસ ભરેલી રહસ્ય ભરેલી વાતો જેની તેની સામે કહેવાય નહીં. હું આમ છું, હું આમ છું, હું આમ છું. આપણા છોપડા ખોલાય નહીં, આપણા ખોપડા કોઈને દેવાય નહીં. તેથી મહાદેવજી કહ્યું, ગોપનીય ગોપ્યમ ગોપ્યમ સર્વથા. ગોપ્ય રાખો. ધ્યાન દેજો. અહીંયા ધ્યાન. ચોકલેટ હોય, ચોકલેટ કાગળમાં બંધ હોય અને તમે કોઈ જગ્યાએ મૂકો તો કીડી મોકળા ચડવાનો બહુ ભય નથી. પણ એ જ ચોકલેટને ખોલી કરીને મૂકો, લ્યો કેટલી કીડીઓ મોકળા ચારો તરફથી આ ચોકલેટની દશા ખરાબ કરી દેશે. જીવનનું પણ એવું જ છે. બંધ જીવન જીવવા જેવું હોય છે. અને કોઈને આગળ જીવન જો આપણે ખુલ્લું કરી નાખીએ તો લોકો આપણને સૂથી નાખે. લોકો આપણને જીવવા જેવું ન રહેવા દે. ચારો તરફથી વીખી નાખે આપણને. ચોકલેટ જેવું જીવન છે. તેથી આજથી ખૂબ યાદ રાખો, ડેલા ખોલી ખોલીને બેહવું નહીં. આપણા જીવનની મહત્વની વાતો કોઈને આગળ કહેવી નહીં. ગોપ્યમ ગોપ્યમ સર્વથા. આ મહાદેવ બોલ્યા છે, ગોપ્યમ ગોપ્યમ સર્વથા નેવ વાચે કદાચન નેવ્યવાચમ કદાચન. કોઈને આગળ જીવનની ગુપ્ત વાતો કહેવી ન જોઈએ નારદજી. પણ સાંભળો, તમે બધાની સામે કહેજો, પણ વિષ્ણુ ભગવાનની સામે જ્યારે તમારે જવાનો અવસર મળે ત્યારે વિષ્ણુ ભગવાનને તમે તમારું વૃત્તાંત કહેશો નહીં. વિષ્ણુ ભગવાન કાંઈ વાત ખોલે કે નારદજી આજકાલ તમારો બહુ જય જયકાર થઈ રહ્યો છે, બહુ પ્રશંસા થઈ રહી છે, દેવતાઓ ઋષિમુનિઓ તમારો જય જયકાર કરે છે, તો પણ વાત બદલવાનો પ્રયાસ કરજો. અથવા ત્યાંથી પ્રણામ કરીને જલ્દી ત્યાંથી જતા રહેજો, તો તમારું હિત છે, તો તમારું કલ્યાણ છે. તેથી ભૂલથી પણ ભગવાન વિષ્ણુને આગળ તમારે તમારું વૃત્તાંત કહેવાનું નથી. હવે નારદજી વિષ્ણુ ભગવાન પાસે જ પહોંચી ગયા છે અને સ્વયં શ્રી હરિની સામે જઈને પોતાની પ્રશંસા કરવા લાગે છે. ખૂબ પોતાના વખાણ કર્યા છે. ઘણા માણસો આપણને પણ આપણી જીવનયાત્રામાં મળ્યા હોય કે પોતાના જ વખાણ કરતા હોય છે, પોતાની જાતના, પોતે પગ ધોઈને પોતે પાણી પીતા હોય. હવે અનેક માણસો દુનિયામાં હોય. નારદજી વિષ્ણુ ભગવાનની સામે જઈને પોતાની પ્રશંસા કરવા લાગ્યા. શિવજીએ 1000 વાર ના પાડી, ગોપ્યમ ગોપ્યમ સર્વથા હરેર આગ્રે વિશેષતઃ. હરિની આગળ તમે કહેશો નહીં, હરિની આગળ તમારું વૃત્તાંત ખોલશો નહીં. તો પણ નારદજી, કારણ કે નારદના હૃદયમાં અહંકાર અભિમાનનું બીજ અંકુરિત થયું છે. અને અહંકારી માણસને ઓળખવો હોય તો તેની પ્રશંસા બહુ વાલી હોય, એને અભિમાને સમજવું. તેની પ્રશંસા અતિ પ્રિય હોય, અતિ પ્રિય હોય. ને અહંકારી માણસોમાં સામે બહુ કામ ન પાડવું, એનાથી 1000 યોજન દૂર રહેવું. એનો અહંકાર થોડોક પણ જો નંદવાઈ જાય ને, ખંડિત થઈ જાય ને, તો આપણને બહુ નુકસાન કરે. હવે આ અભિમાનયુક્ત નારદજી વિષ્ણુ ભગવાનની સામે જાય છે
અને પોતાની જ પ્રશંસા કરવા લાગે છે. પોતાની વાત પૂરી કરે એટલે વિષ્ણુ ભગવાને કહ્યું કે નારદજી, આપ તો પરમ સંત છો. આપ જેવા સંતના દર્શન કરવાથી તીર્થજન્ય ફલની પ્રાપ્તિ થાય છે. ધન્યસ્તમ મુનિ શાર્દુલ, તમે તો મહાન છો. વિષ્ણુ ભગવાને બહુ જ પ્રશંસા કરી છે, કારણ કે વિષ્ણુ ભગવાન સમજી ગયા છે કે નારદના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયું છે. તેથી નારદજીને તેની પ્રશંસા બહુ વાલી લાગશે. તેથી સ્વયં ભગવાન શ્રી હરિ નારદજીને કહે છે, હે તાત કૃતમ કૃત આગમ્યતે તાત. વિષ્ણુ ભગવાન પણ તાત કહે છે. કિમર્થ નારદજીનું સન્માન કેટલું! મહાદેવની સામે ગયા તો પણ હે તાત, શ્રી હરિ વિષ્ણુ ભગવાનની સામે આવ્યા તો પણ હે તાત. કેટલા સન્માનિત નારદજી છે. કિમર્થ કિમર્થમિહ ચાગતઃ. આપ ધન્ય છો નારદજી. ધન્યસ્તવં મુનિશાર્દુલ. તીર્થોહમ તુ તવાગમા. તીર્થોહમ તુ તવાગમા. વિષ્ણુ ભગવાને નારદજીની ખૂબ પ્રશંસા કરી, ખૂબ વખાણ કર્યા. વિષ્ણુ વાક્ય મિતિ શ્રુત્વા, વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા નારદો ગર્વિતો મુને. નારદના અભિમાનમાં વૃદ્ધિ થઈ છે. એક વાત યાદ રાખવી, આપણે કોઈ નિંદા કરે ને એમાં આપણા જીવનનો કોઈ ખતરો નથી, પણ આપણી કોઈ પ્રશંસા કરવા લાગે ને ત્યાંથી હંમેશા દૂર રહેવું જોઈએ. નારદજીના હૃદયમાં અભિમાનની વૃદ્ધિ થઈ. સમદ મોદ મોહિત નારદ. નારદનું અભિમાન જોઈને ભગવાન વિષ્ણુજી મનોમન મહાદેવને યાદ કરવા લાગે છે. ભગવાન, આવા નારદજી તપસ્વી અને નારદજી અભિમાની બને, અહંકારનું બીજ અંકુરિત થાય નારદજીના હૃદયમાં. ભગવાન, આપની માયાથી મારી રક્ષા કરજો. બીજાની ભૂલ જોઈને આપણી ભૂલને સુધારી લઈએ તે બુદ્ધિમત્તા કહેવાય. આપણી ભૂલને આપણે સ્વીકારવી એ તો આપણી સજ્જનતા જ. ઘણા માણસો ભૂલ તો બહુ જ કરે છે, ભૂલને સ્વીકારતા નથી ને ભૂલને સુધારતા નથી. એ માણસો જીવનમાં સફળ પણ ન થાય. અહીંયા ભગવાન વિષ્ણુજીએ નારદની સમક્ષ મની મન ભગવાન શિવને યાદ કર્યા છે કે મહાદેવ, મારી રક્ષા કરજો અભિમાનથી. મને અભિમાન ના આવે, મને અહંકાર ના આવે. ભગવાન, મારી આપ રક્ષા કરજો. વિષ્ણુ ભગવાને નારદજીનું અભિમાન જોઈને આંખ બંધ કરી દીધી છે અને મહાદેવને યાદ કરવા લાગે છે. દેવ દેવ મહાદેવ. ભગવાન વિષ્ણુ બોલે છે, પ્રસિદ્ધ પરમેશ્વર. ધન્યસ્તવં શિવ ધન્યતે. માયા સર્વ વિમોહિત. માયા સર્વ વિમોહિત. ભગવાન મહાદેવ આપની માયાનું નામ છે શાંભવી માયા. દુનિયામાં કોઈને છોડતી નથી, બધાને જ ભ્રમિત કરી બરે છે. એક મહાદેવની વિદ્યાનું નામ છે શાંભવી વિદ્યા. એક છે ક્રિયા વિદ્યા, એક છે માંત્રિક વિદ્યા, એક છે પંચાક્ષરી વિદ્યા, એક છે શિવ વિદ્યા. એમાં એક શાંભવી વિદ્યા એ દ્રષ્ટિ માત્રથી સદગુરુ પોતાના શિષ્યને આપે તેને શાંભવી વિદ્યા કહેવાય છે. ભગવાન, આપણી માયાનું નામ પણ શાંભવી માયા છે. જેને સમજી શકાય, માણી શકાય પણ જોઈ ન શકાય એવી જગતની અંદર વ્યાપેલી આપની માયા છે. હવે નારદજી વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય છોડીને જતા રહ્યા છે. કથાથી આપણે સૌ પરિચિત થઈ, તેથી તે કથાનો બહુ વિસ્તાર કરવાની જરૂર રહેતી નથી.